2-3 દિવસ પહેલા પોરબંદર ખાતે સમગ્ર ગુજરાત ખારવા સમાજની એક મીટિંગ, અગત્યની મીટિંગ થયેલી, જે તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી હતી। એનું કારણ એ હતું કે જેતપુર જે જુનાગઢ જિલ્લામાં આવેલું છે ત્યાં સાડી ઉદ્યોગનો બહુ મોટો વ્યવસાય છે। એ સાડી ઉદ્યોગમાં નું જે કેમિકલયુક્ત પાણી છે એ જેતપુરથી થઈ અને પોરબંદર સુધી પાઇપલાઇન દ્વારા સમુદ્રમાં ઠલવવામાં આવશે, જેનાથી સમુદ્ર કિનારે જે કોઈ માછલીઓ છે એ માછલીને બહુ મોટું નુકસાન થઈ જાય અને એ જો નુકસાન થાય તો અમારી રોજીરોટી ઉપર એની તરત જ બહુ મોટી ખરાબ અસર પડે એમ છે અને અમારી રોજગારી છીનવાઈ જાય એવા પૂરામાં પૂરી તકો અત્યારે ઉપસ્થિત થઈ છે, જેના માટે કરીને અમે લોકોએ આજે એનો વિરોધ કરી અને જે જિલ્લાના કલેક્ટર છે એ સમગ્ર ગુજરાતના કાંઠાળ વિસ્તારના તમામ માછીમારો, કચ્છથી લઈને નારગોલ સુધીના જે લોકો છે એ તમામે તમામ માછીમારોએ આજે એક દિવસે સાથે લઈ માછીમારોને લઈ અને આવેદનપત્ર આપવા માટેનું નક્કી કર્યું હતું અને અમે વિનંતી કરી છે સરકારશ્રીને, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અમે સંબોધન કર્યું છે અને લખ્યું છે કે આ જે કંઈ પણ કેમિકલયુક્ત પાણી છે એને તાત્કાલિક ધોરણે કોઈ અલાયદી વ્યવસ્થા કરી અને એને બીજી રીતે કોઈ એનો નિકાલ કરવામાં આવે વૈજ્ઞાનિક ઢબે, અને જે ઇન્ડસ્ટ્રી છે એમને પણ કોઈ રોજગારીની તકો ન જાય અને સાથે સાથે અમારી જે માછીમારીની રોજગારની તકો છે એ પણ જતી ના રહી, એના માટે કરીને અમે આજે વિનંતી કરી છે અને માનનીય કલેક્ટરશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે હું જે યોગ્ય જગ્યાએ આ તમારું આવેદનપત્ર છે એ હું પહોંચાડીશ, જેના માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સાથે સાથે જે કોઈ પણ માછીમારો અહીંયા પોતાનો ધંધા રોજગાર બંધ કરીને અહીં પધારેલ હતા અમારા આમંત્રણને માન આપીને, એમનો પણ ખૂબ ખૂબ હું દીવ ખારવા સમાજ, વણાકબારા ખારવા સમાજ અને ગોગલા ખારવા સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। मैं समस्त जनता खारवा ज्ञाति गोगलानो पटेल छूँ। अमे कलेक्टर साहेब ने आवेदनपत्र माटे आपवा माटे आवेला। जे जेतपुरनी अंदरमांथी जे पाइपलाइन निकळे छे, जे पूरा खेडूत 100 किलोमीटर आसपासमांथी खोदीने जे पाइपलाइन दरियानी अंदर पाणी ठालवे वात करे छे, जे केमिकल पाणी छे। आजे ई मच्छी केमिकल पाणी ज्यारे समुद्रनी अंदरमां जशे तो नजीकनी जेटली बी मच्छी छे नानी मोटी, जे अमे नाना मच्छीमार छे तो अमे अहींया उठी नजीकमां ज अमे तो मच्छी पकड़ी, ई केमिकल पाणी जवाथी मच्छीनो नाश थशे। तो एक तो नाश तो थशे, कदाच ई मच्छी अमे मारीने पण लावीए तो आजे हर माछीमार अथवा जेटला बी मच्छीने उपयोग करे छे एनी पेटनी अंदरमां ई मच्छी जशे तो केमिकल जशे अने एनाथी बीमारी सत्र वधी जशे। तो अमारुं कहेवानुं ई छे कि ये केमिकल पाणी जी पाइपलाइन है ये भारत सरकारे कंईक मंजूर करी तो नाश ना पाड़े, एटले नाश बंद करे अने एनो कंई निकाल करे। बीजा नंबर में ये है कि अमे भारत सरकार ने अमे माछीमार करोड़ों रूपियानुं ऊंडामण कमाईने आपीए छे हर वर्षे। जे आज केमिकल वाली माछली अमे सप्लाय करीए ने ई सप्लाय फॉरेननी अंदर में खबर पड़ी जाए कि भाई आमां केमिकल है तो ये सप्लाय अमारी बंद थई जाए, लाखों रुपया की रोजीरोटी तो भारत सरकार ने भी नुकसान थाय, शेठ माछीमारने भी भारी नुकसान थाय ने माछीमारनुं नुकसान थाय तो अमे तो बेरोजगार थाय। जेवी एक नानामां नानो दाखलो आपणे सिम्पल जोईए कि ए लोकोने खबर पड़ी जाए कि भाई पापलेटनी अंदरमां केमिकल जेवी माछली छे अने ई आज पापलेट आज 500 થી 700 रुपया किलो जती होय ने ई माछलीनो भाव जो सप्लाय नहीं थाय तो ई सीधी 100-150 रुपया भी नहीं आवे तो अमे तो भिखारी ज थई जाए। तमारी मांग छे।